નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 23/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી અમારી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર સૌપ્રથમ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 265 રૂપિયા। 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 2120 રૂપિયા। 10 ગ્રામ ચાંદી 2650 રૂપિયા। 100 ગ્રામ ચાંદીનો ભાવ 26500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,65,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલો કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી અને ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22K સોનાના ભાવ જોઈએ તો મિત્રો 22K સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 14,190 રૂપિયા। 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,13,520 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,41,900 અને 100 ગ્રામ સોનું આજે 14,19,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24K સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 15,480 રૂપિયા। 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,23,840। 10 ગ્રામ સોનું 1,54,800 અને 100 ગ્રામ સોનું આજે 15,48,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 5,400 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18K સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનું આજે જોવા જઈએ તો ખાસ કરીને 11,611 રૂપિયા। 8 ગ્રામ સોનાનો ભાવ આજે 92,888 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,16,110 અને 100 ગ્રામ સોનું આજે 11,61,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 4,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને સતત આમ જોવા જઈએ તો 4-5 દિવસથી બજારમાં સતત ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે નિર્ણય મુજબ જોવા જઈએ તો સીઝ ફાયર છે તે ફરી એકવાર વધારવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। કારણ કે ઈરાન છે તેમને બંને દેશો વચ્ચે બેઠક મળવાની હતી પરંતુ ઈરાન છે તેમાં સહમત થયું નથી અને મંત્રણા માટે આવ્યું નથી, જેના પરિણામ સ્વરૂપે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી જે સીઝ ફાયર છે તે વધારવાના મૂડમાં છે। મતલબ કે જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે સ્થગિત જોવા મળી રહી છે, બંધ જોવા મળી રહી છે, તે ફરીથી હજી થોડો સમય સુધી લાંબી ચાલી શકે છે અને સીઝ ફાયર બાબતે એક પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ ફરી એકવાર નિર્ણય લીધો છે। તો આમ જોવા જઈએ તો ટ્રમ્પ છે તે હવે ઝૂકી રહ્યા હોય તે પ્રકારનું વલણ લાગી રહ્યું છે, કારણ કે ઈરાન છે તે નમતું જોખવા તૈયાર નથી જોવા મળી રહ્યો। તો સતત યુદ્ધની પરિસ્થિતિનો માહોલ બનેલો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે સોના ચાંદીની બજાર છે તેમાં સતત ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સોનામાં ફરી એકવાર ઘટાડો થયો છે।